નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં બંધારણના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે સંસદના બંને ગૃહોના સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા। રાષ્ટ્રપતિને કઈ રીતે છૂટા કરી શકાય? જવાબ છે મહાભિયોગ દ્વારા, ગૃહના 2/3 સભ્યોના બહુમત દ્વારા। રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે 12 સભ્યો। રાષ્ટ્રપતિને વર્ષમાં કેટલી વાર સંસદની બેઠક બોલાવવાની સત્તા છે? જવાબ છે 2 વખત। વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે છે? જવાબ છે રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ કઈ કલમ દ્વારા રાજ્યમાં કટોકટી જાહેર કરી શકે? જવાબ છે કલમ 356। રાષ્ટ્રપતિ કઈ કલમ દ્વારા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે? જવાબ છે કલમ 352। રાષ્ટ્રપતિ કઈ કલમ દ્વારા નાણાકીય કટોકટી જાહેર કરી શકે? જવાબ છે કલમ 360। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? જવાબ છે કલમ 63। રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કેટલો સમય ઉપરાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે છે? જવાબ છે 6 મહિના। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ? જવાબ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન। બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે? જવાબ છે કલમ 74। કેન્દ્રમાં મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે પ્રધાનમંત્રી। વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ છે રાષ્ટ્રપતિ। જો કોઈ મંત્રીમંડળનો પ્રધાન સંસદ સભ્ય ન હોય તો કેટલા માસની અંદર તેનું સંસદ સભ્ય બનવું પડે છે? જવાબ છે 6 માસ। બંધારણની કઈ કલમમાં વડાપ્રધાનની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે કલમ 74(1). રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપે છે? જવાબ છે પ્રધાનમંત્રી, મંત્રીમંડળ। રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? જવાબ છે 238 + 12 250। લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? જવાબ છે 543 + 2 એંગ્લો ઇન્ડિયન = 545। રાજ્યસભાએ કયા પ્રકારનું ગૃહ છે? જવાબ છે કાયમી ગૃહ। રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ છે 1/3 સભ્યો। રાજ્યસભામાં સભ્યપદ માટેની લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, અસ્થિર મગજ કે ગુનેગાર ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ। લોકસભામાં સભ્યપદ માટેની લાયકાત જવાબ છે ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, અસ્થિર મગજ કે ગુનેગાર ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ। રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ છે 2 એંગ્લો ઇન્ડિયન સભ્યો। લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષ। લોકસભાનું સંચાલન કોના દ્વારા થાય છે? જવાબ છે સ્પીકર દ્વારા। લોકસભાના સ્પીકરને કેટલા દિવસની નોટિસ આપીને દૂર કરી શકાય છે? જવાબ છે 14 દિવસ। કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? જવાબ છે સ્પીકર દ્વારા। લોકસભાના પ્રથમ સ્પીકર? જવાબ છે ગણેશ વાસુદેવ માલવંકર। લોકસભા એ સંસદનું કયું ગૃહ છે? જવાબ છે નીચલું ગૃહ। રાજ્યસભા એ સંસદનું કયું ગૃહ છે? જવાબ છે ઉપલું ગૃહ। બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યોની સંખ્યા નક્કી થઈ છે? જવાબ છે કલમ 81। સર્વોચ્ચ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ। સર્વોચ્ચ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની કુલ સંખ્યા જવાબ છે 31।
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વયમર્યાદા કેટલા વર્ષની હોય છે? જવાબ છે 65 વર્ષ. ન્યાયાધીશોને કઈ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે? જવાબ છે સંસદમાં 2/3 બહુમતી દ્વારા. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો? જવાબ છે 31માં બંધારણીય સુધારા પ્રમાણે 525 સભ્યોમાંથી 545 સભ્યો કર્યા ઈસવીસન 1973. જાહેર હિસાબ સમિતિમાં લોકસભામાંથી કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે 15 સભ્યો. જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભામાંથી કેટલાક સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે 7 સભ્યો. જાહેર હિસાબ સમિતિમાં લોકસભા અને રાજ્યસભામાંથી કુલ કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે 22 સભ્યો. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ છે 30 સભ્યો. અંદાજ સમિતિના ચેરમેન પદે કોણ હોય છે? જવાબ છે સ્પીકર. જાહેર હિસાબ સમિતિના ચેરમેનની પસંદગી કોણ કરે છે? જવાબ છે વિરોધ પક્ષના નેતા. જાહેર સાહસ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ છે 15. જાહેર સાહસ સમિતિમાં લોકસભા અને રાજ્યસભામાંથી કેટલા સભ્યો હોય છે? જવાબ છે લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 5 સભ્યો. સંયુક્ત સંસદીય સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ છે 21 થી 30 સભ્યો. સંયુક્ત સંસદીય સમિતિમાં કેટલા સભ્યોની નિમણૂક કેવી રીતે થાય છે? જવાબ છે કોઈપણ પક્ષના ચૂંટાયેલા સભ્યો મુજબ પ્રતિનિધિત્વ અપાય છે. અત્યાર સુધી કેટલી સંયુક્ત સંસદીય સમિતિ રચાઈ છે? જવાબ છે 5 સમિતિઓ છેલ્લે બીજી સ્પેક્ટ્રમ કેસ માટે રચાઈ હતી. કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને મંત્રીમંડળ છે? જવાબ છે દિલ્હી અને પાંડિચેરી. રાજ્યના બંધારણીય વડા કોણ છે? જવાબ છે રાજ્યપાલ. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ છે રાષ્ટ્રપતિ. રાજ્યપાલ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ છે 35 વર્ષ. રાજ્યપાલની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષ. છતાં રાષ્ટ્રપતિ તેમાં વધારો ઘટાડો કરી શકે છે. રાજ્યપાલ કયા કયા પદાધિકારીઓની નિમણૂક કરે છે? જવાબ છે એડવોકેટ જનરલ, યુનિવર્સિટીના કુલપતિઓ, ન્યાયાધીશ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સિવાયના. રાજ્યપાલ વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? જવાબ છે 1/6 સભ્યો. ભારતના કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે? જવાબ છે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા. રાજસ્થાન અને આસામને વિધાન પરિષદ સ્થાપવાની સંસદ દ્વારા મંજૂરી મળેલ છે. તમિલનાડુમાં વિધાન પરિષદ સ્થાપવાનો મામલો પેન્ડિંગ છે. વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? જવાબ છે ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500. વિધાનસભામાં 60થી ઓછી સભ્ય સંખ્યા ધરાવતા રાજ્યો વિશિષ્ટ જોગવાઈ અનુસાર જોઈએ તો ગોવા 40 સભ્યો, અરુણાચલ પ્રદેશ 40 સભ્યો, મિઝોરમ 40 સભ્યો, સિક્કિમ 32 સભ્યો. તો મિત્રો આવા જ વિડીયો સાથે મળતા રહીશું. વિડીયો જોવા બદલ તમારો